સુરતમાં હીરા અને ટેક્સટાઇલની બાદ સૌથી મોટો સુરતનો જે ઉદ્યોગ છે તે છે જરી ઉદ્યોગ, જે સૌથી ખરાબ તબક્કામાં હાલ ચાલી રહ્યો છે. સોનું અને ચાંદીના ભાવ વધતા હાલ કોપરની ડિમાન્ડ પણ વધી છે. એટલે એવું કહી શકાય કે જરી ઉદ્યોગકારો માટે પડ્યા માથે પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બીજી બાજુ કાચા માલ મોંઘો થતાં જરી ઉદ્યોગકારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. સુરતની એક સમયની ઓળખ જરી ઉદ્યોગ થકી થતી હતી. હાલ છેલ્લા ઘણા સમયથી જરી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. પરંતુ હાલની સ્થિતિમાં કાચા માલના ભાવ વધતા જરી વેપાર બંધ થવાની અણી પર છે. જરી ઉદ્યોગના ઉત્પાદનમાં કોપર સૌથી મહત્વનો કાચો માલ છે. સોના ચાંદી બાદ હવે માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં કોપરના ભાવમાં પ્રતિ કિલો દીઠ 200 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. સોના અને ચાંદીના ભાવ પહેલેથી જ ઊંચા હોવાના કારણે ઉદ્યોગકારો ઇમિટેશન જરી તરફ વળ્યા હતા. પરંતુ હવે કોપરના ભાવ આવેલા આ ઉછાળાના કારણે ઉત્પાદકોની ગણતરીઓ ઊંધી વળી દીધી છે. ઉદ્યોગકારોની સૌથી મોટી ચિંતા એ છે કે કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે તૈયાર માલમાં ભાવમાં વધારો થઈ રહ્યો નથી. બજારમાં તૈયાર જરીના યોગ્ય ભાવ ન મળતા ઉત્પાદન ખર્ચ વધી ગયો અને નફો નહિવત થઈ ગયો છે. જે એકમો પાસે સ્ટોક ઓછો છે અથવા તો જેઓ નાના પાયે કામ કરે છે તેમના માટે રોજિંદો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ધંધાની વાત કરીએ તો હાલમાં જે મુખ્ય ધાતુ તરીકે સોનું, ચાંદી અને તાંબાના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તે અસહ્ય છે. અમારાથી સહન થઈ શકે એવો વધારો નથી. કોપર જે જરી અમારી બને છે જેની અંદર 3 ભાગનું કોપર વપરાય છે, તે કોપરના ભાવમાં પણ લગભગ છેલ્લા 6 દિવસમાં 600 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખી એવી છે. અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે, પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે. ભવિષ્યમાં જો આજે જરી ઉદ્યોગની વાત કરીએ તો ભવિષ્ય ધૂંધળું છે, છતાં પણ આ ઉદ્યોગ મરી પડવાનો નથી. થોડો પણ ચાલતો રહેશે. આવી ચડતી પડતી ઘણા વર્ષોથી ચાલે છે. મંદી પછી તેજી પછી મંદી આવ્યા જ કરે છે. એટલે હું માનું છું કે જરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને કારણે જરી ઉદ્યોગ બહુ લાંબુ સમય ટકી શકે સ્થિતિમાં નથી. સુરતમાં જરીના નાના મોટા અંદાજે 500 થી 600 કારખાના આવેલા છે. આ ઉદ્યોગ મુખ્યત્વે રિયલ જરી અને ઇમિટેશન જરી એમ 2 ભાગમાં વહેંચાયેલો છે. રિયલ જરી જેનું કામ કરતા માત્ર 10 થી 15 યુનિટો જ બચ્યા છે અને બાકીના મોટા ભાગના એકમો ઇમિટેશન જરી બનાવે છે, જેમાં તાંબાનો ઉપયોગ મુખ્યત્વે થાય છે. સુરતની જરીની ડિમાન્ડ સમગ્ર ભારતમાં છે. બનારસી સાડીઓમાં સુરતની જરીનો મોટા પાયે ઉપયોગ થાય છે. કાંજીવરમ અને અન્ય પરંપરાગત સાડીઓ માટે દક્ષિણ ભારતના રાજ્યોમાં સુરતની જરીની માંગ રહે છે. પરંતુ ભાવ વધારાને કારણે ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે અને નવી માંગ પર પણ બ્રેક લાગી શકે છે. જો કોપર અને અન્ય કાચા માલના ભાવમાં તાત્કાલિક ઘટાડો અથવા સ્થિરતા નહીં આવે તો આવનારા દિવસોમાં સુરતના અનેક નાના મોટા જરીના એકમો કાયમી તાળા મારવાની નોબત આવી શકે છે. આ ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો કારીગરોની રોજીરોટી પર સીધો ખતરો મંડરાઈ રહ્યો છે.